ધોરણ 12 સાયન્સ એટલે કે વિજ્ઞાન પ્રવાહ એમાં ગણિતમાં તેનો ખૂબ જ અગત્યનો વિડીયો છે. ગણિતની પ્રશ્ન બેંક છે એ આ પ્રમાણે તૈયાર કરજો. 29/7/2024ના રોજ જે પરીક્ષા લેવાની આજે અથવા ગમે ત્યારે લેવાશે, 2 દિવસ પછી પણ લેવાય, 1 દિવસ પછી પણ લેવાય, તમારી સ્કૂલ પર ડિપેન્ડ કરે. બાકી આજે આ પરીક્ષા લેવાની હોય. એમાં સેક્શન એની અંદર 9 પ્રશ્નો જે પૂછાવાના છે આ નંબર પ્રમાણે પૂછાશે. આ નંબર છે એ નંબર પ્રમાણે તમારે તૈયાર કરવાના. આ જે છે નંબર 1201 એમાંથી 3 પ્રશ્નો પૂછાય, 1202 માંથી 3 પ્રશ્નો અને 1203 માંથી 3 પ્રશ્નો. જોઈએ આપણે પાર્ટ બીની અંદર બધામાંથી એક પ્રશ્ન છે. પાર્ટ બીની અંદર વિભાગ બીની અંદર પણ બધામાંથી એક પ્રશ્ન છે અને પાર્ટ સીમાં તો એક જ 1203 આપેલું છે એટલે એક પ્રશ્ન પૂછાશે. અહીંયા ટોટલ 45માંથી 9, 15માંથી 3, 10માંથી 3, 10માંથી 3ની જગ્યા કદાચ અહીંયા 2 હશે અને 5માંથી 1. જોઈએ 10માંથી 3 જ છે કે જોઈએ 10માંથી 2 જ પૂછાશે છે ને એટલે અહીંયા 2 આવશે. 10માંથી કેટલા આવશે? 2. આગળ પાર્ટ એની અંદર 1201ની વાત કરીએ. 1201ના જેટલા બી પ્રશ્નો આપેલા છે એમાંથી કેટલા પૂછાશે? 3. એટલે ટોટલ 15 જેવા આપેલા હશે. જોઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને ટોટલ 15. આ 15માંથી કેટલા? 3. 1202માં પણ 3 આપશે. 16થી લઈને 30 સુધીના પ્રશ્નો. જો 16થી લઈને 30 સુધીના પ્રશ્નો 31 આપી દીધા. લેવો 16 આપ્યા એટલે પછી 14 જ આપશે. એમાંથી 3 પ્રશ્નો. અને 1203માં 32થી લઈને 45 સુધીના પ્રશ્નો એટલે આ 14માંથી 3 એટલે એમ જોવા જઈએ તો 45માંથી કેટલા પ્રશ્નો? 9. પાર્ટ બી એમાં સેક્શન એ એમાં 1201 છે એમાં 3માંથી 1, 1202 છે એમાં 4થી લઈને 9માંથી 1 અને 1203 છે એમાં 10થી લઈને 15માંથી 1. એટલે એવું નહીં કોઈ બીમાંથી જ આપણને પૂછાઈ જાય. આ 3માંથી 1 તો પૂછાશે જ. આ જે 3 છે એમાંથી કોઈ એક તો હશે જ અને આ 1202માંથી પણ એક જ પૂછાય અને આ 1203માંથી પણ એક જ પૂછાય એટલે 3 થઈ જાય. પાર્ટ બી એમાં સેક્શન બી પહેલાં આ જે 2 છે અને એની નીચે પણ 1 છે એટલે ટોટલ 3. આ 3માંથી 1 અને 1202 છે આ 3માંથી 1 અને 1203 છે એટલે આ 1201, 1202 અને 1203 એમ 3 આપેલું છે. પણ 3ની આપણને તો કેટલા પૂછાશે? ફક્ત ને ફક્ત 2 પ્રશ્નો. સી આ સેક્શન બી હતો એટલે બધામાંથી એક. સેક્શન સીની અંદર આ જુઓ 2 જ પ્રશ્નો અને સેક્શન સીની અંદર આ કેટલા પ્રશ્નો? 1 જ પ્રશ્નો. સેક્શન સીની અંદર કેટલા પ્રશ્નો? 2 પ્રશ્નો. પણ સેક્શન સી ક્યાંથી પૂછાવાનું એ મેં તમને કહી દીધું. એટલે જો તૈયારી કરવી હોય તો બધી જ કરવાની આ. પણ ખરેખર જોવા જઈએ તો જે ઉપર કીધેલું છે એમાંથી જ પૂછાશે. કદાચ 12 અને 3 જેવું કંઈ હતું. પણ તમે તૈયારી કરવા માટે આ દરેક પ્રશ્નો તૈયાર કરવાના. આભાર.